ગુડ ઇવનિંગ શિક્ષક મિત્રો। આ વિડીયોમાં આપણે જોશું કે આપણે અત્યારે નવા પરિપત્ર મુજબ આપણા સી પત્રક આપણને સ્વિફ્ટ ચેટ પરથી જ મળી જવાનું છે। તો આપણે એ માટેની માર્ક એન્ટ્રી કેવી રીતે કરવાની છે તેની વિશે આપણે આ વિડીયોમાં જાણકારી મેળવશું। તો એના માટે આપણે સૌપ્રથમ આપણું સ્વિફ્ટ ચેટ ઓપન કરવાનું છે। સ્વિફ્ટ ચેટ ઓપન કર્યા બાદ આપણે માર્ક એન્ટ્રી કરીએ છીએ એ આપણા ક્ષમતા બોટમાં આવી જવાનું છે। ક્ષમતા બોટમાં ત્યાર પછી તમારે હોમ ઉપર જવાનું છે। ત્યાર પછી તમારે વિદ્યાર્થીના ગુણ દાખલ કરો એના ઉપર પસંદ કરવાનું છે। ત્યાર પછી તમારે તમારું ધોરણ પસંદ કરવાનું છે। ધોરણ પસંદ કર્યા પછી તમારે તમારો વર્ગ પસંદ કરવાનો છે અને ત્યાર પછી તમને અહીં પત્રક સી નામનું ઓપ્શન જોવા મળશે। પત્રક સીના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ત્યાર પછી તમારે પત્રક સી ઉપર ક્લિક કરતાં તમને આ રીતેની કંઈક માહિતી જોવા મળશે। ત્યારબાદ તમારે એન્ટર માર્ક્સ ઉપર ક્લિક કરવાનું છે। એન્ટર માર્ક્સ ઉપર ક્લિક કરશો તો તમે અહીં જોશો કે ભાઈ અહીંયા આપણી શાળાના વર્ગખંડના બધા વિદ્યાર્થીઓ અહીં આવી ગયા છે। હવે અહીં કોઈ પણ વિદ્યાર્થીને પસંદ કરીને ત્યારબાદ આપણે એને જે રીતે માર્ક એન્ટ્રી કરીએ છીએ એ રીતે માર્ક એન્ટ્રી કરવાની છે। અહીં જોઈ શકો છો કે આપણે જે ત્રિમાસિક કસોટીના 40માંથી ગુણ છે એટલે નવા પરિપત્ર મુજબ આપણે ત્રિમાસિક કસોટીના ગુણ ગણવાના થાય છે। તો અહીંયા જે પત્રક એ લખ્યું છે તો આપણે પ્રથમ કસોટીના આપણે ત્રિમાસિક કસોટીના ગુણ દાખલ કરીશું। ત્યાર પછી સ્વઅધ્યયન કાર્યના રાખશું। ત્યાર પછી પ્રથમ સત્ર ગુજરાતી। આ રીતે આપણે દરેક વિષયના પ્રથમ સત્રના અને સ્વઅધ્યયનના માર્કની એન્ટ્રી અહીં કરીશું। આ રીતે તમે જોઈ શકો છો। આ રીતે આપણે દ્વિતીય સત્રની એન્ટ્રી પણ આ રીતે આપણે કરવાની થાય છે। અને અંતમાં તમારે અહીં વ્યક્તિત્વ વિકાસ જે આપણે 400માંથી આપણે મૂલ્યાંકન કરીએ છીએ એની માર્ક એન્ટ્રી અહીં કરવાની છે। આટલું થઈ જાય ત્યાર પછી આપણે સેવ ઉપર ક્લિક કરવાનું છે। આ રીતે આપણે બધા વિદ્યાર્થીઓને એન્ટ્રી કરી દેવાની છે। ત્યારબાદ આપણે ચાલુ રાખો પર ક્લિક કરશું એટલે આપણું ફાઇનલ સબમિટ થઈ જશે। અને આ રીતે સબમિશન કરતાં આપણને જે આપણું સી પત્રક છે એ સીધું તૈયાર થઈને આપણને મળી જશે। શિક્ષક મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વધારેમાં વધારે શિક્ષક મિત્રો સુધી આ વિડીયો શેર થાય એવા પ્રયત્ન કરજો। જય હિન્દ, જય ભારત।